તો જય માતાજી મિત્રો। તો તમને બધાને એક સરસ મજાનું સુંદર મજાનું દ્રશ્ય હું તમને બતાવું છું। જો આ છે ભોળાભાઈ ભરવાડની ભેંસું છે અને ત્યાં આપણે ઊભા છીએ અને પાછળની સાઈડ તમે જોવો ને તો મિત્રો સરસ મજાનો નજારો છે। અત્યારે જો 3 દિવસથી મિત્રો લગાતાર વરસાદ પડ્યો અને આ ચોથો દિવસ છે। સવારે પણ હતો અને અત્યારે પણ જો વરસાદ આવે એવી તૈયારી થઈ ગઈ છે। જો ગરમીમાં રાહત તો મળી છે પણ મિત્રો ક્યાંક ને ક્યાંક વરસાદે ખેડૂતોનું કામ પણ મિત્રો બગાડ્યું છે। તો અમારા ઉદયભાઈ ઊભા છે અહીંયા। કેમ છે ઉદયભાઈ? સારું છે। ક્યાં ગયા હતા અત્યારે? આમ શું જુઓ છો? શું જુઓ આમ તમે? ભેંસ જોશો? તો ઉદયભાઈ ભેંસું જોવે છે। જો કેટલું સરસ મજાનું દ્રશ્ય છે અને અત્યારે હું ઊભો છું મારા ગામના ઢોરે ઊભો છું અને તમને બધાને એક સરસ મજાનું દ્રશ્ય બતાવું છું। ત્યારે જો વરસાદવાળું આગળ જ વરસાદ આવવાનો છે અને આમથી જતીનભાઈ દોડા આવે છે। કેમ છે જતીનભાઈ? મજામાં? ક્યાં ગયા હતા? ગઢડા ગયો તો? શું લેવા કઈક હરખું તો બોલ આપણને, કઈક આમાં સંભળાય એ રીતે બોલ। લે વાહ ભાઈ વાહ। તો જો શાક બકાલ લેવા ગયા હતા। તો અત્યારે આપણે અહીં ઊભા છીએ। જો અત્યારે સરસ મજાનું એકદમ આમ કાંઈ ન ઘટે એ રીતનું વાતાવરણ છે અને સામેની સાઈડ છોકરાઓ દડે બેટ રમે છે, એટલે કે ક્રિકેટ રમે છે ને આ બે જો ટેણિયા બે ઊભા રહી ગયા છે અને આને તો બહુ દાંત આવે, જો બહુ જ દાંત આવે। કોનો છોકરો તું? તો મનુભાઈનો છોકરો છે। જો કે હું ઓળખું જ છું તો તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવવા। હા, તું કોનો છોકરો? રાજુભાઈ। ક્યાંથી? જો તો કે હું તો ઓળખું જ છું પણ આ તો તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવતા હતા। જો અને સામેથી જો વિપુલભાઈ આવે છે। હા હા, અને આ જોજો, ઓહો છે ને, બાકી કઈ ઘટે? જો તો મિત્રો અત્યારે હું ને બે જઈએ છીએ, ઉદયભાઈ બે। જો આ બાજુ ક્રિકેટ રમાય છે, ધીમે ધીમે જાય। બાકી કપુભાઈ ક્રિકેટ રમવા આવી ગયા છે। જો અહીંયા તો વરસાદ આવવાનું છે, નથી લાગતું કપુભાઈ? જો આ બધું ક્રિકેટ હાલે છે ગામડાની। જો વાતાવરણ જો આ બાજુ ક્રિકેટ રમાય છે। હો તું ક્રિકેટ રમવા આવ્યો છો? ક્રિકેટ રમવા આવ્યો? કેસ પકડાય તરીકે દે? જો આ બધા ટેણી બધા ક્રિકેટ રમે છે ને અમારા ઉદયભાઈ ઉપર ચડી ગયા છે। જો નજારો જો ખાલી કાંઈ ન ઘટે ઉદયભાઈ, ન ઘટે હો। જો વાહ ભાઈ વાહ। અને બીજું મિત્ર કે આપણું ગામ જોવો, બાકી ચારેય બાજુ છે ને મિત્રો ડુંગરા છે અને વચ્ચે આપણું ગામ આવેલું છે। ચારેય બાજુ માત્ર ડુંગરા ને ડુંગરા જ દેખાય તમને છે ને, જો ને વચ્ચે આપણું ગામ છે। તો મિત્રો આ બાજુ મેચ ચાલે છે અને આ બાજુ જો ભાઈ સંજયભાઈ ભરવાડના બકરા આવે છે। જો કેટા બકરા બંને આવે છે અને એક બાજુ જોવા જઈએ તો વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને એમાં પણ જો બકરા આવે છે। જો કેટા બકરા જો કેટા બકરા આવે છે ને, બાકી સરસ મજાનું। વાહ ભાઈ વાહ। કાંઈ ન ઘટે બાકી હો। જો આ રીતના બકરા આવે છે કંઈક। જો કાળિયું ને ધોળિયું, એક તો જો આપણે સામું જોવે છે, બીજું સામું જોવે છે। હા જો આ નાગજીભાઈ ભરવાડ ને સામેથી જો સંજયભાઈ ભરવાડ હાલ્યા આવે છે કેટા બકરાને લઈને।
કેમ છે સંજયભાઈ? સંજયભાઈ મજા નથી. હા તો ક્યાં ગયા હતા સંજયભાઈ? ક્યાં કઈ બાજુ? જો ઓલા ડુંગરા જો દેખાય ત્યાં સંજયભાઈ બકરા લઈને ગયા હતા. વરસાદના પલ્લી જશે ને પલ્લીને ઘેર આવ્યા છે અત્યારે અહીંયા જો બકરા લઈને. ટાઈટ ભાઈ જો એમ કહે છે ટાઈટ ભાઈ છે તો બહુ. અને એક તો મિત્રો આપણી પાસે ઉભું રહી ગયું જો આ જો બધા અહીંયા ઊભા રહી ગયા છે. ને આ છે આપણા નાગજીભાઈ ભરવાડ. એ ગાયો ને ભેંસું ચરાવવા જાય. આજ નથી જવાનું નાગજીભાઈ? આજ રજા રાખી છે. આપણે આગળ જોયું એમ આગળ બધી ભેંસું ચરતી હતી. જો તમને જરાક આગળ જઈને બતાવું. જો કર્ણાટેલે ઊભા રહી ગયા છે બધા. થોડીક વાર પછી અંદર જાય અને મેચ આ બધું ચાલુ છે હજી. બાકી તો આ કંઈક કામનું આ રીતનું હોય છે તો. અને એમાંય પણ વાતાવરણ કાંઈ ઘટે મિત્રો, કાંઈ ન ઘટે. તો મિત્રો આપણા વિડીયોને લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય માતાજી, આવજો.